ગુજરાતી ભાષાના સાધકો અને સૌ વિદ્યાર્થી મિત્રોને એલવી જોશીના સાદર નમસ્કાર. મિત્રો, ગુજરાતી વ્યાકરણ વિહારમાં આપણે જોડણી, સમાસ, અલંકાર આવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી આજે બહુ જ એક અગત્યનો મુદ્દો લેવા માટે આપણે જઈ રહ્યા છીએ, અને એ મુદ્દો છે છંદશાસ્ત્ર, અને એનું શીર્ષક આપણે આપ્યું છે છંદોમંજરી. આ છંદ એક વિષય એવો છે કે સ્પર્ધાત્મક તમામ પરીક્ષાઓમાં 1 થી 5 ગુણ સુધીના પ્રશ્નો એમાં પૂછાતા હોય છે, અને મોટા ભાગે વિદ્યાર્થીઓ એ છંદમાં મુશ્કેલી અનુભવતા હોય છે. એનું મુખ્ય કારણ એક જ છે મારી દૃષ્ટિએ, કે જે બેઝિકલી આપણને નોલેજ હોવું જોઈએ, જે પાયાગત સમજ જે આપણી પાસે હોવી જોઈએ છંદની, એ પૂરતી હોતી નથી. જો પાયાગત સમજ તમે એક વખત કેળવી લેશો તો આ છંદને ઓળખવામાં, સમજવામાં તમને જરાય વાર નહીં લાગે, એ હું તમને ખાતરી આપું છું. સૌ પ્રથમ આ શબ્દને આપણે સમજીએ કે છંદ એટલે શું. જેમ અલંકાર એટલે આભૂષણ આપણે વાત કરી હતી, સમાસ એટલે ટૂંકી જે રજૂઆત છે તે સમાસ છે, જોડણી એટલે જે શબ્દને જે રીતે બોલાય છે, જે એનો અર્થ અભિપ્રેત છે તે પ્રમાણે લખાવવો જોઈએ, જોડણી છે. એવી રીતે છંદ એટલે શું? તો કે છંદ મુખ્ય એક ગાયનની પદ્ધતિ છે. ગાવા માટે છંદ રચાયા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, વેદાનામ સામ વેદોસ્મી, વેદોમાં હું સામ વેદ છું. એનો અર્થ એ કે છંદશાસ્ત્રનું મૂળ આપણને સામવેદમાં જોવા મળશે. વેદોમાં હું સામવેદ છું એટલે સામવેદ છે તે ગીત અને સંગીત શાસ્ત્રનો એ વેદ છે. તો આ છંદશાસ્ત્રનું મૂળ છે કે વેદ શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉલ્લેખ થયેલો છે, અને આપણા પિંગળ જેવા આચાર્યોએ પણ એની ભૂમિકા બાંધી છે. તો છંદનો જે લય છે, લય તમને બધે જ સાંભળવા મળશે. પ્રકૃતિના પ્રત્યેક તત્વમાં તમને આ લય સાંભળવા મળશે, લય જોવા મળશે. બાળકોના અનાયાસ આલાપમાં બાળક જ્યારે રડતું હોય એનો અવાજ જુઓ, ઘોડિયામાં હોય અને બાળક રડતું હોય તો એનામાં પણ એક આલાપ હોય છે. અશિક્ષિત ગ્રામ્ય નારીઓ હોય એ વિલાપ ગીતોમાં પણ તમને એક પ્રકારનો લય જોવા મળશે. પહેલાં રિવાજ હતો કે જ્યારે કોઈને ઘરે મરણ થાય ત્યારે એ ગામની કે એમના સગાવાલા જે સ્ત્રીઓ આવે એ દરવાજાની બહાર, ડેલીની બહારથી એ પોક મૂકતા આવે પુરુષો, અને સ્ત્રીઓ એ છાતી પર કૂટતા આવે, અને પછી ત્યાં આવીને એ રોવે. અને કેવું રડે, એમાં એક પ્રકારનો લય હોય છે. એ એકબીજા વાતો કરતા હોય છે કે કેવા હતા, એ કેવા એ વડીલ તરીકે ભૂમિકા ભજવતા હતા, આ બધી વાતો એમાં થતું હોય. આ પૂછે એને જવાબ આપે, આમાં પણ એક પ્રકારનો લય હોય છે. આદિવાસીઓ જ્યારે દેવીની ઉપાસના કરે છે, એના જે ઉદ્ગારો છે એમાં પણ લયની મધુરતા હોય છે. દરિયા કિનારે તમે જાઓ અને તમે એ રેતીના પટમાં બેઠા છો, આરામ કરો છો, ત્યારે જે એના મોજા છે એ મોજામાં પણ એક પ્રકારનો લય તમને જોવા મળશે. જ્યારે તમે ખુલ્લી અગાસીમાં તમે બેઠા છો ત્યારે જે પવનની લહેરખી આવે છે અને એમાં કપડાં સુકાતા હોય, કોઈ ઘાસ હોય ખેતરમાં, એ ઘાસ આમ તેમ ચલે છે અને કપડાં આમ તેમ હાલતા હોય, એમાં પણ એક પ્રકારનો લય છે. હું ત્યાં સુધી કહું છું, પ્રકૃતિના પ્રત્યેક તત્વમાં લય છે. અને એક વાત વધારાની કહું છું કે આપણા પ્રત્યેક શ્વાસમાં લય છે. મિત્રો, આપણે લયબદ્ધ શ્વાસ લઈએ છીએ. ખાસ કરીને બાળકો, આપણે નહીં, બાળકોને તમે જુઓ, એને ચતું સુવડાવો તો એ લયબદ્ધ શ્વાસ લેતું હોય છે. જ્યારે શ્વાસ લે છે ત્યારે એનું પેટ, છાતીનો ભાગ ફૂલાશે, અને જ્યારે એ શ્વાસ છોડશે ત્યારે પેટ, છાતીનો ભાગ અંદર જશે. જ્યારે આપણે એવું નથી.
આપણે થોડાક શ્વાસ લેવામાં બગડતા જઈએ છીએ અને એટલા માટે જ કેટલાક શરીરના અને મનના રોગો થતા હોય. જો આ શ્વાસની રિધમ બરાબર પકડાઈ જાય જીવનમાં તો કોઈ પણ પ્રકારનો શરીરનો કે મનનો એ કોઈ રોગ ઉદ્ભવે નહીં, કોઈ બીમારી આવે નહીં. મિત્રો જરાક આડ વાત છે પણ આના સંદર્ભમાં જ હું વાત કરી રહ્યો છું, છંદશાસ્ત્રના સંદર્ભમાં. કારણ કે છંદ એ માત્ર સાહિત્યનું સ્વરૂપ નથી પણ સમગ્ર સૃષ્ટિમાં, સમગ્ર પ્રકૃતિમાં તમને છંદ જોવા મળશે. હવે જ્યારે મારે સાહિત્યની વાત કરવી હોય ત્યારે હું એમ કહું કે સાહિત્ય બે સ્વરૂપમાં વહેંચાયેલું છે. એક એનું ગદ્ય સ્વરૂપ છે અને એક એનું પદ્ય સ્વરૂપ છે. ગદ્ય સ્વરૂપમાં પણ એક પ્રકારનો લય હોય છે. બાણ ભટ્ટ જેવા જે સંસ્કૃત સાહિત્યના કવિ છે, પ્રેમાનંદ જેવા ગુજરાતી સાહિત્યના એ કવિ છે, એના કાવ્યોમાં તમને લઈ જોવા મળશે, એના પાઠમાં લઈ જોવા મળશે તમને. હું ત્યાં કહું છું પાઠમાં પણ. અને બીજું એનું સ્વરૂપ છે પદ્ય. પદ્યમાં તો હોય જ, બહુ સ્વાભાવિક છે, કારણ કે એની રચના જ એ પ્રકારની હોય છે. તેમ છતાં જ્યારે પદ્યની વાત કરું છું ત્યારે એના પણ બે સ્વરૂપ હોય છે. એક સ્વરૂપ છે અછાંદસ રચના અને બીજું સ્વરૂપ છે એનું છાંદસ રચના. અછાંદસ એટલે એની કોઈ શબ્દોમાં રહેલા જે અક્ષરો છે એનો કોઈ મેળ ન હોય, કોઈ પણ શબ્દ આપ્યો હોય, એક પંક્તિમાં એ 5 અક્ષરો હોય તો એક પંક્તિમાં એક અક્ષર પણ હોય ને એમ કરીને એ પંક્તિને છોડી દે છે કવિ. એટલે એની કોઈ રચના કોઈ માળખામાં બંધાતી નથી, એને અછાંદસ રચના કહેવાય છે. અને છંદોબદ્ધ રચના એટલે કે છાંદસ રચના શું કહેવાય કે જેમાં લઘુ અક્ષર અને ગુરુ અક્ષર અને માત્રા આની મેળવાળી શબ્દ રચનાને એ છંદોબદ્ધ રચના કહેવાય છે. મિત્રો છંદ એ લઘુ ગુરુ વર્ણો, યાદ રાખજો, છંદ એ લઘુ ગુરુ વર્ણો કે માત્રાઓની નિશ્ચિતતા, ચોકસાઈ અને નિયમિત આવર્તનોનો એક વિશિષ્ટ સમૂહ છે. એમાં એક પ્રકારનું વર્તુળ રચાતું હોય છે અને વર્તુળમાં શું હોય છે, ચોક્કસ પ્રમાણમાં અક્ષર સંખ્યા, ચોક્કસ પ્રમાણમાં માત્રાની સંખ્યા અને ચોક્કસ સ્થળે લઘુ કે ગુરુની એ રચના એમાં મુકાયેલી હોય છે. આને છંદ કહેવાય છે. આપણા સાહિત્યકાર રામનારાયણ વી પાઠક એ છંદની વ્યાખ્યા કંઈક આમ આપે છે. છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર. એવો વાણીનો એક આકાર બને છે કે જેમાં એ ચોક્કસ પ્રકારનું માપ છે, એવો એક આકાર રચાય છે. એને શું કહેવાય છે, એ છંદ કહેવાય છે. મિત્રો અછાંદસ રચના હોય ને એના કરતાં છંદોબદ્ધ રચનાને યાદ રાખવું બહુ સરળ બને છે. આપણી સામે આવા કેટલાય ઉદાહરણો છે. રામાયણ કયા છંદમાં લખ્યું છે વાલ્મીકીજીએ, તો કે અનુષ્ટુપ છંદમાં. આપણને એના ઘણા બધા શ્લોકો યાદ રહી જાય છે. તુલસીદાસજીએ રામચરિતમાનસ કયા છંદમાં લખ્યું છે, તો આપણે કહીશું કે ચોપાઈ છંદમાં. તો આપણને ઘણી બધી ચોપાઈ કંઠસ્થ કરવામાં બહુ કઠિનતા આવતી નથી. તમે કોઈ પણ સાહિત્ય લ્યો, તમે આપણું શ્રીમદ ભગવદ્ ગીતા લ્યો, એના જે શ્લોક છે તે મોટા ભાગના એ અનુષ્ટુપ છંદમાં છે. તો એને પણ યાદ રાખવામાં કાંઈ કોઈ મુશ્કેલી પડતી નથી આપણને. એનો અર્થ શું કે અછાંદસ રચના કરતાં છંદોબદ્ધ રચનાને યાદ રાખવી ખૂબ સરળ છે. આ મેં તમને વાત કરી છંદની. હવે મારે તમને અહીંયા એક મેં છંદની સંકલ્પના લખી છે, આપણે જોઈએ, એ સમજીએ. પહેલાં શું કહે છે જુઓ. અહીંયા કવિતામાં માધુર્ય લાવવા માટે કેટલાક ચોક્કસ નિયમોને આધીન રહીને કરવામાં આવતી મેળવાળી શબ્દ રચનાને છંદ કહેવાય છે. છંદ કોને કહેવાય એની એક પ્રમાણભૂત વ્યાખ્યા અહીંયા આપી છે. શું કવિતામાં માધુર્ય લાવવા માટે, મધુરતા લાવવી છે કવિતામાં, આપણે ગમે તેમ આપણે
પ્રસ્તુત નથી કરવી કવિતા, કવિતામાં મધુરતા લાવવી છે. અને કોઈ પણ કવિનો આ હેતુ હોય છે, ઉદ્દેશ હોય છે કે મારી કવિતામાં મધુરતા આવે, લચીલાપણું આવે, લયબદ્ધતા આવે. એટલે કવિતામાં મધુરતા લાવવા માટે કેટલાક ચોક્કસ નિયમોને આધીન રહેવું પડશે. અને નિયમોને આધીન રહીને કરવામાં આવતી મેળવાળી શબ્દ રચનાને છંદ કહેવાય છે. હવે આવી મેળવાળી શબ્દ રચના ક્યારે કવિ નિબદ્ધ કરી શકે એ આપણે જોવું પડશે. આજે આપણે આ ભૂમિકા જોવાની છે આ વિડીયોમાં મિત્રો. છંદશાસ્ત્ર ખૂબ ગહન છે, ઘણા બધા છંદો છે, પણ આપણા અભ્યાસક્રમમાં જેટલા છંદ આવતા હશે એ બધા જ છંદનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એ પણ ખૂબ સારી રીતે. એક વખત આ વિડીયો તમે જોઈ લેશો એટલે તમારે એ છંદનો કોઈ પણ પ્રકારનો કોઈ પણ એંગલથી પ્રશ્ન પૂછવામાં આવે તો તમે સારી રીતે જવાબ આપી શકશો. હવે અહીંયા મેં લખ્યું છે કે છંદના પ્રકાર કેટલા. છંદની વ્યાખ્યા મેં તમને સમજાવી. હવે મારે કહેવું છે કે છંદના પ્રકાર કેટલા. છંદના બે પ્રકાર, મુખ્ય બે પ્રકાર પડે છે. બીજા પણ પ્રકાર પડે છે, આપણે પછી જોઈશું, પણ અત્યારે આપણે આ સ્તર પર અભ્યાસ કરવો છે. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તમને એ સિવાય કેટલીક વાર આવા શબ્દો પણ જોવા મળશે, વૃત્તમેળ અને જાતિમેળ. તો યાદ રાખજો, આપણો અક્ષરમેળ છંદ છે એ જ વૃત્તમેળ છંદ છે, અને આપણો માત્રામેળ છંદ છે એ જ જાતિમેળ છંદ છે. સમજાણું? આટલી વાત યાદ રાખજો. અક્ષરમેળ છંદ એ જ વૃત્તમેળ છે અને માત્રામેળ છંદ એ જ જાતિમેળ છંદ છે. હવે આપણે સમજવું પડે કે ભાઈ અક્ષરમેળ છંદ, વૃત્તમેળ છંદ એટલે શું, માત્રામેળ છંદ અને જાતિમેળ છંદ એટલે શું સમજીએ. જ્યાં આના વિશે તમને કહું છું, જ્યાં પંક્તિમાં અક્ષરોની ગણતરી કરવામાં આવે છે તેને અક્ષરમેળ કે વૃત્તમેળ છંદ કહેવાય છે. અને જે પંક્તિમાં માત્રાની ગણતરી કરવામાં આવે છે તેને માત્રામેળ કે જાતિમેળ છંદ કહેવાય છે. આટલું સમજાઈ ગયું? ઉદાહરણ હું આપીશ એટલે તમને બરાબર સમજાઈ જશે. ફરીવાર, જ્યાં અક્ષરની ગણતરી કરવામાં આવે છે તેને અક્ષરમેળ છંદ કહેવાય, જ્યાં માત્રાની ગણતરી કરવામાં આવે છે ત્યાં માત્રામેળ છંદ કહેવાય. હવે જુઓ, મેં એક ઉદાહરણ અહીંયા આપેલું છે. ઉદાહરણ એવું છે, જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આવેલું છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, યાદ રાખજો, બરાબર ધ્યાન અહીંયા આપજો. તમને પ્રશ્ન પૂછું કે આ પંક્તિમાં અક્ષર કેટલા છે, તો તમે ત્યાં બેઠા બેઠા કહી શકશો કે અક્ષર કેટલા છે? તો તમે ગણીને તરત કહી દેશો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને આ 3 15 ને 3 18 ને 1 19 અક્ષર છે. મિત્રો કેટલા અક્ષર છે? 19 અક્ષર છે. કયો છંદ છે આપણે વિચારવા નથી, માત્ર અક્ષરની ગણતરી કેમ કરાય એ જ હું સમજાવું છું. હવે બીજો પ્રશ્ન કે અહીંયા માત્રા કેટલી છે? હું વર્ગમાં જ્યારે જ્યારે આ પ્રશ્ન કરું છું ત્યારે મને અનેક જવાબ આવે છે. મને પહેલી દૃષ્ટિએ હું માત્રાનું પૂછું, જેને છંદ આવડતા હશે એનો પ્રશ્ન નથી, પણ જે છંદ વિશેનો પહેલી જ વખત વિડીયો જોતા હશે મારો, એ તમે જ ત્યાં બેસીને તમે ગણતરી કરો કે માત્રા કેટલી છે. તો પહેલી વખત જોતા હશે ને મને કહેશે કે સાહેબ આ ઉદાહરણમાં માત્રા કેટલી છે? તો કે 2 છે. 2 કહે છે. તમે કેટલી કહો છો? બોલો. જો એ 2 કહે છે. 2 કહેવાવાળા આ છે અને 3 કહેવાવાળા આ છે કે 1 2 અને 3 એ માત્રા ગણી. હું એમ કહું નહીં ખોટું, એટલે બધા આગળ વધે કે આને આપણે ગણી લઈએ 4, પછી આ 5, આ 6, 7, 8, 9, 10, 11, 12. તો એમ કે 12 માત્રા છે સાહેબ. હું કહું ના. તો ક્યાં મીંડાને ગણી લઈએ, હાલો ને અનુસ્વારને, તો કે 14 માત્રા. હું કહું ના. તો પછી કે કહેશો સાહેબ માત્રા કોને કહેવી? હું તમને સમજાવું માત્રા કોને કહેવી. એ સમજવી આપણે સમજીશું એ પહેલાં હું બીજી 2 અહીંયા જે પરિભાષા છે છંદની, આ બધી પરિભાષા છે, પરિભાષાને આગળ આપણે સમજીએ, ત્યાર પછી પાછા અહીંયા ઉદાહરણો ઉપર આપણે આવીશું. અહીંયા મેં લખ્યું છે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. આપણે
ગુજરાતીમાં એને શું કહીએ છીએ? હ્રસ્વ અને દીર્ઘ. હ અને એમાં ર રહેલો છે, હ્રસ્વ. હ એકદમ શાંત ઉચ્ચાર છે, એનો સાયલન્ટ ઉચ્ચાર છે, હ્રસ્વ અને દીર્ઘ. હ્રસ્વ જે વર્ણ છે અથવા હ્રસ્વ સ્વર અને હ્રસ્વ સ્વર જેમાં પડેલો છે તે વ્યંજન, એ બધા કેવા છે? લઘુ છે. અને દીર્ઘ વર્ણ એટલે કે દીર્ઘ સ્વર અને દીર્ઘ સ્વર જે અક્ષરમાં ભળેલા છે એ બધા વ્યંજન શું છે? ગુરુ છે. હવે જુઓ, લઘુ કોને કહેવાય? તો કે આટલા ચાર જ છે, અ, ઈ, રસ્વ, ઉ અને રૂ. આ ચાર જે સ્વર છે એને શું કહેવાય છે? લઘુ કહેવાય છે. યાદ રાખજો, ચાર જ સ્વર, અ, ઈ, રસ્વ, ઉ, રસ્વ અને રૂ. હવે એની જગ્યાએ તમે વ્યંજનનો પ્રયોગ કરો, અની જગ્યાએ તો મ, પ, ક, લ ગમે. હવે મારે ઈની જગ્યાએ કોઈ વ્યંજનનો પ્રયોગ કરવો છે તો કે કને રસવાય કી, ચને રસવાય ચી, વને રસવાય વી. રસ્વ આવે એ બધા શું છે? વ્યંજન લઘુ છે. હવે રસ્વ ઉ અહીંયા છે તો એમાં શું આવે? કને રસ્વ કુ, રસ્વ ઉ કુ. આપણે જેને રસવાળું કહીએ, પને રસવાળું પુ, જને રસવાળું જુ, ચને રસવાળું ચુ. એ બધા શું છે? લઘુ છે. અને રૂ તો કે ક્રુ, શ્રુ, જ્રુ, મૃ. આ બધા શું છે? લઘુ છે. સમજાઈ ગયું? આટલું યાદ રાખશો. અ, રસ્વ ઈ, રસ્વ ઉ કે રૂ એ સ્વર ઉપરાંત આ ચાર સ્વર જે વ્યંજનમાં ભળેલા છે તમામ વ્યંજનો લઘુ છે. હવે અહીંયા ગુરુ આવે છે તો એ સિવાયના જે છે બધા ગુરુ છે. તો કે આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ અને ઔ. અમને અહને લેતા નથી, આપણે ઔ સુધી લેવાનું છે. આ બધા જે સ્વરો છે તે બધા શું છે? ગુરુ છે. હવે એ બધા સ્વરો જેમાં જેમાં ભળે એ બધા વ્યંજનો પણ શું ગણાય? ગુરુ જ ગણાય. જેમ કે આમાં હું કોઈ વ્યંજન મૂકું તો કે તા, પછી અહીંયા લને દીર્ઘાઈ લી, તો કે અહીંયા વને દીર્ઘાવાળું વુ, અહીંયા કને એક માતર કે, અહીંયા છને બે માતર છઈ, અહીંયા જને કાનો માતર જો. આ બધા ગુરુ છે. અહીંયા સૌ, સને કાનો અને બે માતર સૌ. આ બધા શું થયા? ગુરુ થયા. લઘુ ચાર છે, અ, ઈ, ઉ અને રૂ. બાકીના ગુરુ છે આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ અને ઔ. હવે તમે જુઓ, હવે આપણે અહીંયા જવું છે. એ પહેલાં તમને કહી દઉં, અહીંયા મેં એક નિશાની મૂકી છે. જુઓ, અહીંયા કોઈ અક્ષર લઘુ હોય એ તમારે બતાવવું હોય તો આ પ્રકારની નિશાની કરવાની છે, અર્ધચંદ્રાકાર અથવા તો યુ આકારની નિશાની. અને કોઈ અક્ષર ગુરુ છે તો તમારે આડી લીટી કરવાની છે. અહીંયા કૌંસમાં મેં બતાવેલી છે. આ એની નિશાની છે. બીજી એક વાત કરી દઉં, લઘુ અક્ષરની એક માત્રા છે, યાદ રાખજો, અને ગુરુ અક્ષરની બે માત્રા છે. તમને થશે કે માત્રા એટલે શું? અહીંયા માત્રા શબ્દ આવેલો છે. માત્રા એટલે માતર નહીં. હમણાં હું બોલ્યો કને એક માતર કે, કને કાનો માતર કો, કને કના બે માત્રા કહો, કને બે માતર કઈ. આવું બહુ ગાયું આપણે બધાએ. આ છે માત્રા નથી, આને આપણે માતર કહીએ છીએ. પણ માત્રા શું છે? માત્રા એટલે કે ઘડીનો એકમ. ઘડીનો એકમ. લઘુ જે છે તે એક ઘડીનો એકમ છે અને ગુરુ છે તે બે ઘડીનો એકમ છે. દાખલા તરીકે મારે ક બોલવું હોય તો શું બોલવું જોઈએ? મારે ક. પણ કા બોલવું હોય તો કા. પછી ચને રસ્વ ચી બોલવું હોય તો ચી. ચને દીર્ઘઈ બોલવું હોય તો ચી. જેને ઉચ્ચાર કરતાં ઓછો સમય લાગે છે, એક ઘડી જેટલો સમય લાગે છે, એ બધા શું છે? લઘુ છે.
લઘુ વર્ણ છે અને જેનો ઉચ્ચાર કરતાં 2 ઘડીનો સમય લાગે છે એને શું કહેવાય છે? ગુરુ વર્ણ કહેવાય છે. જો વર્ગ હોય સામે તો ઘણા દલીલ કરે કે સાહેબ એ તો તમે એમ બોલો છો, ક અમને બોલવા દો, તમે એમ બોલો ક કા લ લા લંબાવો છો, અમને બોલો તમે આમ બોલશું ક કા, તો અમને તો આમાં ઝાઝી વાર લાગી. તમને ઝાઝી વાર લાગે એ ન ચાલે, મને કેટલી વાર લાગે એ ચાલે. શું કામે? અહીંયા ભાષાશાસ્ત્રનું જ્ઞાન જોઈએ, સમજવું જોઈએ. ભાષાશાસ્ત્રમાં ગમે તેમ બોલીએ તે ન ચાલે. મને બરાબર યાદ છે કેટલા વર્ષો થયા હશે, મારી ઉંમરને ધ્યાનમાં રાખીને તમે કહી શકો કે 5 દાયકા પહેલાં હું જ્યારે પહેલાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા પહેલાં ધોરણના જે શિક્ષક હતા અમને શ્રુત લેખન લખાવતા. એ સાહેબ બોલે ને અમારે લખવાનું, એટલે કોઈ એક શબ્દ લખાવે અમને, બરાબર છે. દાખલા તરીકે એને લખાવવું છે કે ખિસકોલી, તો આમ બોલતા ખી સ કો લી કે એટલે અમે દીર્ઘાઈ કરતા, અને એમ કે ખી એટલે અમે રસવાઈ કરીએ. અમે સાહેબની હામું હામું જોતા એ કેમ બોલે છે? યુનિવર્સિટી, સમજાય છે? ની શાળ ની એટલે આમ આવે. લી મડો, લી એટલે લી દીર્ઘઈ કરવાનો લીમડામાં. આ સાચું ભાષા વિજ્ઞાન હતું, મને બરાબર યાદ છે. આજે ખ્યાલ આવે છે કે આ ભાષા વિજ્ઞાન અમને પાયામાં શીખવાડ્યું હતું. એટલે આપણે આમ જ બોલવાનું છે. જ્યારે કોઈ રસ્વ કે લઘુ વર્ણનો ઉચ્ચાર કરો ત્યારે તમારે એનો 1 ઘડી જેટલો સમય લાગવો જોઈએ, અને જ્યારે તમે ગુરુ કે દીર્ઘ વર્ણનો ઉચ્ચાર કરો છો ત્યારે 2 ઘડીનો સમય લાગવો જોઈએ. હવે સમજાઈ ગયું? 1 ઘડી અને 2 ઘડી. હવે તમને સમજાઈ ગયું અહીંયા માત્રા એટલે 2 ઘડીનો સમય. હવે જુઓ અહીંયા કેટલાક અક્ષર લઘુ છે ને કેટલાક ગુરુ છે, તમારે મને કહેવાનું છે. કયા ત્યાં બેઠા બેઠા એકલા બોલજો કે કયા લઘુ છે ને કયા ગુરુ છે. આપણે એના ઉપર જે લઘુ અક્ષર હશે એના ઉપર હું 1 કરીશ, એકડી મૂકીશ, અને જે ગુરુ અક્ષર હશે એના ઉપર હું 2 સંખ્યા મૂકીશ. પછી આપણે સરવાળો કરીશું. માત્રા ગણવી છે આપણે આની. અક્ષરો ગણાઈ ગયા. કેટલા અક્ષર છે? 19. હવે શું ગણવું છે? માત્રા. જુઓ, જને દીર્ઘાવાળું જુ, કેટલી માત્રા આવશે? 2, કારણ કે જો અહીંયા છે ઉ, જને દીર્ઘાવાળું જુ એટલે અહીંયા હું 2 લખું છું. ના એટલે આ ક્યાં છે? આ તો કે અહીંયા છે, એ પણ ગુરુ છે એટલે અહીંયા પણ હું 2 લખું છું. હવે ગ એ શું છે? અ. ગ ઢ ગ ને ર આ બધાય અકારાંત છે એટલે બધાના 1 માત્રા આવશે. વા એટલે પાછું આ આવ્યું એટલે એની 2 માત્રા આવશે. ગને રસોઈ ગી છે, જો અહીંયા આવ્યું ગી, તો એની 1 માત્રા. ર એટલે 1 માત્રા, ના એટલે આ 2 માત્રા, ર એટલે 1 માત્રા, અને નને દીર્ઘાઈ ની જો આવ્યું આ એટલે એની પાછી 2 માત્રા કરશું આપણે. હવે ગો અહીંયા ઓ છે એટલે આની 2 માત્રા, દ ખાલી છે એટલે 1 માત્રા, મા છે 2 માત્રા, અનુસ્વારનો નિયમ બાકી છે જે આપણે સમજવાનો છે. આ છે એટલે 2 માત્રા, હવે છે એટલે એની 2 માત્રા, અને લુ રસવાવાળું છે, જો મીંડું ન હોત તો ત્યાં 1 માત્રા છે, પણ અનુસ્વાર માથે છે એટલે એની 2 માત્રા કરીએ છીએ આપણે, અને છેની 2 માત્રા. આ દરેક ઉપર આપણે માત્રા મૂકેલી છે. તમે આ એક જ્યાં જ્યાં મૂકેલો છે ત્યાં તમે આ નિશાની પણ મૂકી શકો લઘુની, પણ આપણે ગણતરી કરવી સહેલી પડે, પહેલી વખત આપણે સમજી રહ્યા છીએ એટલા માટે આપણે આ કરી રહ્યા છીએ. અને તમે જ્યાં જ્યાં ગુરુની નિશાની આવે છે ત્યાં ત્યાં તમે 2 માત્રા મૂકી શકો, બરાબર છે. હવે આપણે ગણીએ કેટલી માત્રા થઈ. 2 4 5 6 7 8 10 11 12 14 15 17 19 20 22 24 26 ને 32. જે કોઈ કહેતા હતા 2 3 5 8 12 15 એ બધા હવે સમજી લઈએ
કે અહીંયા 30 માત્રા છે. આ વાક્ય મેં લખ્યું છે, વાક્યમાં 19 અક્ષર છે અને માત્રા 30 છે. માત્રા મેળ છંદ જોઈશું ત્યારે આપણે વિગતે આ શીખવાનું છે, પણ પાયાગત સમજ તમને હું આપી રહ્યો છું. સમજાઈ ગયું હશે બધાને લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય. હવે ત્યાર પછીનો પ્રશ્ન અહીંયા મેં મૂક્યો છે કે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને? જો લઘુ અક્ષર લઘુ હોય તો લઘુ જ બને, ગુરુ હોય તો ગુરુ જ બને, પણ લઘુ અક્ષર ક્યારેક ગુરુ પણ બની જાય, પણ ક્યારેય ગુરુ અક્ષર લઘુ બનતો નથી. ખાસ યાદ રાખજો. હવે કેવા સંજોગોમાં લઘુ અક્ષર ગુરુ બની જાય એ પ્રશ્ન પૂછ્યો છે અને એને 3 બાબતો 4 બાબતોનો મેં ઉલ્લેખ કર્યો છે, એ આપણે જોવાનું છે. પહેલી વાત આવશે જોડાક્ષર એટલે કે સંયુક્તાક્ષર. કોઈ જોડાક્ષર હોય તો એની પહેલાંનો અક્ષર યાદ રાખજો, બરાબર યાદ રાખવું પડશે. વારંવાર વિદ્યાર્થીઓ આ ભૂલી જાય છે. કોઈ જોડાક્ષર હોય એની પહેલાંનો અક્ષર લઘુ હોય તો ગુરુ થાય અને ગુરુ હોય તો લઘુ ન થાય. યાદ રાખજો, કારણ કે ગુરુ હોય તો લઘુ ક્યાંય થશે નહીં, લઘુ હોય તો ગુરુ થશે. વ્યાખ્યા તમારે એની એ પ્રકારની છે કે શું કામે થાય, પ્રશ્ન તમને થવું જોઈએ કે સાહેબ શું કામે જોડાક્ષર હોય તો શું કામે થાય? તો તમને કારણ આપું છું. એ થડકાને કારણે થાય છે. એમાં એક થડકો આવે છે, આગળના અક્ષર ઉપર ભાર આવે છે, એટલે એને ગુરુ કરવો પડે. ત્યાં 2 માત્રા થઈ જતી હોય છે. જ્યારે ભાર આવે એટલે કેટલી માત્રા થઈ જાય? 2 માત્રા થાય એટલે એને આપણે ગુરુ કરવાનો છે. ઉદાહરણ આપણે જોઈએ. જો એના 2 પ્રકાર છે, તીવ્ર જોડાક્ષર અને મૃદુ જોડાક્ષર. આ પહેલો પ્રકાર છે તીવ્ર જોડાક્ષર અને બીજો પ્રકાર છે મૃદુ જોડાક્ષર. ફરીવાર એકવાર બોલ્યા પછી હું પાછો એક થોડોક એમાં સુધારો કરું છું ઈરાદાપૂર્વક. શું કરું છું કે જોડાક્ષર આવતો હોય તો એની પહેલાંનો અક્ષર લઘુ હોય તો ગુરુ થાય, મેં કીધું, પરંતુ દરેક વખતે નહીં. જો તીવ્ર જોડાક્ષર હોય તો જ કરવાનું છે, જો મૃદુ જોડાક્ષર હોય તો કરવાનો નથી. તમને પ્રશ્ન થશે કે સાહેબ તીવ્ર જોડાક્ષરને મૃદુ જોડાક્ષર એટલે શું? કદાચ હું જે આ વિસર્ગની વાત કરી રહ્યો છું, અનુસ્વારની વાત કરી રહ્યો છું, કદાચ કેટલાક વિદ્યાર્થીઓ આ પ્રથમ વખત સાંભળી રહ્યા હશે, પણ ધ્યાન દઈને સાંભળજો. તીવ્ર જોડાક્ષર કોને કહેવાય? કૌશલ્યા શબ્દ આપ્યો છે. શું બોલું છું? કૌશલ્યા. એમાં જ્યારે લ્યા બોલું છું ત્યારે આ શબ્દ ઉપર ભાર આવે છે. કૌશલ્યા, કૌશલ્યા, શલ્યા, શ ઉપર ભાર આવે છે. શ લઘુ હોવા છતાં આની 2 માત્રા થશે. એવી રીતે વત્સ, જો બોલું, સાંભળો છો ને, તમે પણ બોલી શકો. વત્સ, એમ નથી બોલતો વત્સ, વત્સ, તો વ ઉપર ભાર આવે છે એટલે આની પણ 2 માત્રા હોય છે. પણ યાદ રાખજો, જોડાક્ષરમાં જે પૂર્ણ અક્ષર હોય, અહીંયા પૂર્ણ અક્ષર કયો છે? સ. તો એ જે લઘુ હોય તો લઘુ કરવાનો, ગુરુ હોય તો ગુરુ કરવાનો. આ શું છે? લઘુ છે, એટલે એની 1 જ માત્રા થશે. મોટાભાગે વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. ધરાર એ જોડાક્ષરને ગુરુ કરી નાખે. અરે ભાઈ, હું ક્યારેય બોલ્યો નથી કે જોડાક્ષરને લઘુનો ગુરુ કરવો. જોડાક્ષરની પહેલાંના અક્ષરની વાત વારંવાર કરી રહ્યો છું, બરાબર? એ મનમાં એક ગાંઠ બાંધી લેજો તમે. અહીંયા જો વત્સા શબ્દ હોત, કાનો હોત, તો આની 2 માત્રા થઈ જાત. અહીંયા કૌશલ્યા છે તો કૌની 2 માત્રા, શની 2 માત્રા, અને અહીંયા યા છે એટલે યાની પણ 2 માત્રા થાય. કૌશલ્યા, ત્રણેયની 2 માત્રા થશે. હવે જો અહીંયા કૌશલ્ય શબ્દ હોત, ય હોત, તો અહીંયા 1 માત્રા થઈ જાય, પણ એની આગળનો અક્ષર છે એમાં તો કશો ફેર કરવાનો જ નથી, એ તો જોડાક્ષર છે એટલે એની 2 જ માત્રા થશે. હવે જુઓ આ મૃદુ જોડાક્ષર. કહ્યું, બહુ સરળતાથી બોલાય છે. કહ્યું, એણે મને કહ્યું. હું ભાર દઉં છું, એણે મને કહ્યું, એમ નથી કહેતો. મળ્યા, તેઓ મને મળ્યા, એમ નથી કહેતો. મળ્યા, આ ઉલટાનું આપણે એમ કહીએ એ અમને મળ્યા. મળ્યા કેટલા સરળતાથી લહેરી જાય છે શબ્દ. કહ્યું, રહ્યું, મળ્યા, એ બધા શબ્દો જે છે તે કેવા છે? સોફ્ટ છે. અને એ કઠિન અને સરળ એમ પણ કહેવાય છે. આપણે અહીંયા શબ્દ શું આપ્યો છે? તીવ્ર જોડાક્ષર અને મૃદુ જોડાક્ષર. જો અહીંયા પણ જોડાક્ષર છે જ યુમાં,
અળિયામાં જોડાક્ષર છે, પણ આ જોડાક્ષર કેવો છે? મંદ છે, મૃદુ છે, એટલે આની બે માત્રા નહીં થાય, એક જ માત્રા થશે. અભ્યાસ કરશો એટલે આવડી જશે. જરાય મૂંઝાતા નહીં કે સાહેબ આ તો કેમ યાદ રહે. યાદ રહે. કાંઈ પ્રશ્ન થાય તો હું બેઠો છું અથવા અત્યારે ઊભો છું. યુ જોડાક્ષર છે, આની એક માત્રા, માથે અનુસ્વાર છે એટલે આની બે માત્રા કરશું. અનુસ્વારના નિયમો છે, પણ અત્યારે આપણે આને અડવું જ નથી, કારણ કે હજી મેં કીધું નથી ત્યાં સુધી મારે બે કેમ કહેવાય. મળિયા, આની એક માત્રા મની, અને અળિયા છે યા છે એટલે એની બે માત્રા. સમજાઈ ગયું? જોડાક્ષર, એક વખત બોલું છું, જોડાક્ષર જ્યારે હોય કોઈ અક્ષર, સંયુક્તાક્ષર, એની પહેલાંનો અક્ષર લઘુ હોય તો ગુરુ ત્યારે કરવાનો છે કે તે જોડાક્ષર તીવ્ર હોય ત્યારે. આગળના અક્ષર ઉપર ભાર આવતો હોય, થડકો આવતો હોય ત્યારે એને ગુરુ કરવાનો છે. પણ સરળતાથી ને સહજતાથી બોલાઈ જતો હોય, આ બોલવું પણ શીખવું પડશે મિત્રો. ગુજરાતી વ્યાકરણ ત્યારે જ આવડે કે તમને બોલતા પણ સારું આવડે. એવું નથી કે આપણે મોટા થઈ ગયા આપણે બોલતા બધું સારું જ આવડતું હોય. નાના છોકરાઓને ના આવડે, મોટાઓને ઘણીવાર બોલતા નથી આવડતું. આ પ્રશ્ન ઊભો રહેશે અહીંયા જ. એટલે મૃદુ જોડાક્ષર હોય ત્યાં એ જોડાક્ષર હોવા છતાં એ લઘુને એ ગુરુ કરવાનો નથી. હવે બીજું, અનુસ્વાર. જેમ જોડાક્ષરની વાત કરી તેમ અનુસ્વાર. ઘણી જગ્યાએ તમને વાંચવા મળશે કે અનુસ્વાર આવે તો તમારે લઘુનો ગુરુ કરવો, નહીં કરવાનો. અહીંયા પણ અનુસ્વારના બે પ્રકાર છે, એક છે તીવ્ર અને બીજો છે મૃદુ. તમને થશે ભાઈને કરી, પણ જે કરી એ કરી, પણ શીખવું પડશે. હું હંમેશા એક પણ બાબતને છોડવા માગતો નથી. પરીક્ષામાં કોઈ પણ પ્રકારે કંઈ પણ પૂછાય, એ જોડાક્ષરનું પૂછાય, અનુસ્વારનું પૂછાય, તો આમાંથી તીવ્ર છે કે મૃદુ, તો તમારે શું લખવું પડે? તમારે લખવું પડે કે આ તીવ્ર અનુસ્વાર છે ને અહીંયા મૃદુ અનુસ્વાર છે. આવો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, યાદ રાખજો. હું જે વાત કરું છું તે માત્ર છંદની વાત નહીં હોય, ભાષાની પણ વાત થતી જશે અને વ્યાકરણના બીજા મુદ્દાની પણ વાત થતી જશે. તો તીવ્ર અનુસ્વાર, મંદિર, મ ઉપર મીંડું બોલું છું, જો મંદિર, મન તીવ્ર છે. ગંગા તીવ્ર છે, ગંગા તીવ્ર છે એટલે આની બે માત્રા, આની બે માત્રા. પછી તો જે આવે તે દી રસોઈ છે એટલે એક માત્રા, ર છે એટલે એક માત્રા, અને ગા છે એટલે બે માત્રા. હવે મૃદુ અનુસ્વાર જુઓ તમે, મંદિર, ગંગા, કુંજન, વ્યંજન, બરાબર છે. તમે જે શબ્દ તમારે મનમાં આવે તે જુઓ. ખંજન. મૃદુ અનુસ્વાર કોને કહેવાય? કુંવર. જોઈ લ્યો, હું અહીંયા એમ નહીં બોલું કુંવર, હું બોલીશ મંદિર, અહીંયા બોલીશ કુંવર, અહીં હું બોલીશ કુંવર. આ તો ભાઈ રાજાનો કુંવર છે, રાજાનો. આ તો ભાઈ સાહેબનો કુંવર છે. આપણે કહીએ ને કુંવર, કુંવરમાં અનુસ્વાર તમે બોલો છો ભાર દઈને? નહીં, નથી બોલતા. એટલે કુંવરની એક માત્રા. મિત્રો ખ્યાલ આવી ગયો? હવે જુઓ, હું તમને ભણાવું છું, હું એમ બોલું, હું તમને ભણાવું છું. તુમ ભણે છે, હું ભણાવું છું, તુમ ભણે છે. કેવું લાગે છે? વિચિત્ર. એને બદલે શું બોલું? હું ભણું છું, તું ભણે છે. આવ્યો? એકદમ સોફ્ટ, સરળ. આને શું કહેવાય? મૃદુ અનુસ્વાર કહેવાય. ખાસ યાદ રાખજો, હું તમને એક ઉદાહરણ આપીશ, આનું હુંનું જ ઉદાહરણ આપીશ. એક જગ્યાએ આપણે જ્યારે છંદ લેશું ત્યારે કહીશ તમને કે એક જગ્યાએ હું માથે અનુસ્વાર છે એને આપણે વંશસ્થમાં હું માનવી માનવ થાવ તો ઘણું કહીશ, ત્યારે એને આપણે લઘુ કહ્યું છે, કારણ કે હુંમાં એ તીવ્ર આવતો નથી. પણ હું જ્યારે વસંત તિલકા છંદ શીખવાડીશ ત્યારે હું શબ્દ અનુસ્વાર આવશે ને ત્યારે હું એને ગુરુ કહીશ. એની પાછળનો અર્થ પણ તમને બહુ મજા આવશે, પણ મારે તમને અત્યારે કહેવું નથી, કારણ કે હજી આપણે છંદની શરૂઆત નથી કરી. પણ ત્યારે હું તમને કહીશ. ત્યારે તમે દાવો નહીં કરી શકો મિત્રો કે સાહેબ એક જગ્યાએ હું તમે મૂકો ગુરુ ને એક જગ્યાએ લઘુ મૂકો. નહીં, તમે જ કહેશો કે ના સાહેબ અહીંયા લઘુ જ આવે અને અહીંયા ગુરુ જ આવે, કારણ કે હું જ ઉચ્ચાર એમ કરીશ ને તમે પણ ત્યાં બેઠા બેઠા એમ ઉચ્ચાર કરશો. તમારે મારી સાથે સાથે આ બધું શીખતું જવાનું છે. અનુસ્વાર
તીવ્ર અનુસ્વાર અને મૃદુ અનુસ્વાર. તીવ્ર અનુસ્વારની 2 માત્રા, મૃદુ અનુસ્વારની 1 માત્રા. હવે ત્રીજી વાત, વિસર્ગ. બધે વાંચવા મળશે. વિસર્ગ આવે તો તમારે 2 માત્રા કરવી. હું ના પાડું છું. હું એમ કહું છું કે તીવ્ર વિસર્ગ આવશે ને ત્યારે તમારે 2 માત્રા કરવી પડશે, અને મૃદુ વિસર્ગ હશે તો તમારે 1 માત્રા કરવી પડશે. ઉચ્ચાર કરો છો તમે આનો? જો અહીંયા ઉદાહરણ લખ્યું છે અંતઃકરણ. આને કેમ વચાય? અંતઃકરણ, દુઃ સાહસ, નિહિ સંદેહ, નિહિ શંક, નિહિ શ્વાસ. જો અહીંયા હનો ઉચ્ચાર કરું છું હું, અંતઃકરણ, નિહિ શ્વાસ, એટલે આની 2 માત્રા તની, આ નીની 2 માત્રા, પછી સ્વા છે એટલે એની 2 માત્રા, અને સ છે એટલે 1 માત્રા, અંત અંત તીવ્ર છે એટલે એની 2 માત્રા, આ કની 1, રની 1, હણની 1, સાથે સાથે બધું મૂકતો જાઉં છું. એટલે પછી આપણે જે સાચી રીતે શીખવું છે ત્યારે તમને બધું જ ઘણું બધું આવડી જાય. મૃદુ વિસર્ગ કોને કહેવાય? દુઃખ. હું ત્યારે એમ બોલું છું દુઃખ. મને આજે બહુ દુઃખ થયું. હે દુઃખ. આ તો જો દુઃખી કેટલો છે એમ કહું, દુઃખી નથી તો તમે દુઃખી થઈ જાઓ. દુઃખ, આ ભાઈ આ તો બધું સુખ દુઃખ હાયલા કરે. દુઃખ એમાં ક્યાંય વિસર્ગનો ઉચ્ચાર આવતો નથી, એટલે એની 1 માત્રા કરશો ને ખની 1 માત્રા થશે. મિત્રો, હું તમને બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે જે જોડાક્ષર છે, અનુસ્વાર છે ને વિસર્ગ છે, એને તમારે સમજવા જ પડશે. ક્યાંય ચોપડીમાં કદાચ તમને આ જોવા ન મળે, તમે ક્યાંય સમજ્યા ન હો તો તમે આને બરાબર મગજમાં બેસાડી દેજો, જેથી કરીને તમને ક્યાંય કોઈ એમ સાંભળતું ન મળે કે અહીંયા અપવાદ છે. પૂછીએ ને અમને કોઈક પૂછે કે સાહેબ તમે તો કીધું કે અનુસ્વાર આવે ત્યાં ગુરુ કરવાનું, તમે કાં લઘુ કર્યો તો હું કહું કે અહીંયા અપવાદ છે. તો કે તો સાચું સાહેબ, એમ ન ચાલે. અપવાદ કરીને અમારે છટકી શકાતું નથી. તમને સમજ આપતી છે. અહીં સુધી આપણે વાત કરી, હજુ આગળ ચલાવીએ છીએ. શું કે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને? ચરણાંતે. ચરણ શબ્દ છે. ચરણ કોને કહેવાય? ચોક્કસ માપવાળી, સંખ્યાવાળી રચના છે ને ચરણ કહેવાય છે. એક ચરણમાં કેટલીક વાર પંક્તિ પૂરી થઈ જતી હોય છે, અને ક્યારેક 2 ચરણ ભેગા થાય ને ત્યારે પંક્તિ પૂરી થતી હોય છે. એવું નથી કે પંક્તિમાં આટલા જ ચરણ હોવા જોઈએ. તોટક છંદ જેવા જે છંદ છે, ચેતન દે નવચેતન દે પ્રભુ નવચેતન દે, તો એમાં 1 જ ચરણ છે, પંક્તિ પૂરી થઈ જાય. ત્યાં ચરણ પણ 1 છે અને પંક્તિ પણ 1 છે. જ્યારે અનુષ્ટુપ છંદ હું લઈશ, સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે, આ જ્યારે બોલીશ ત્યારે 2 ચરણ હશે, ત્યારે 2 ચરણની 1 પંક્તિ બનશે. 2 ચરણની 1 પંક્તિ બને છે. એટલે ચરણ શબ્દ છે, ચરણ એટલે પગ નહીં, 1 ચરણ કે 2 ચરણ પંક્તિ રૂપે લખાતી હોય છે. આ પહેલી વસ્તુ. બીજું, ચરણને અંતે સમજાય છે. ચરણ 1 પંક્તિનું, 1 ચરણની પણ પંક્તિ હોય, 2 ચરણની પંક્તિ હોય, પણ ચરણના અંતે એટલે છેલ્લે. 2 ચરણ ભેગા થાય તો પંક્તિ પૂરી થતી હોય ત્યાં. ચરણના અંતે જ્યારે કોઈ અક્ષર લઘુ હોય તો એને ગુરુ કરવાનો છે. શું યાદ રાખજો? ચરણના અંતે. દાખલા તરીકે જાય, આવો શબ્દ છે જાય. જાય, ય તો લઘુ થાય, પણ છેલ્લે જાય તો જા ગુરુ, અને છેલ્લો ય પણ ગુરુ જ આવશે. કારણ કે આપણે હંમેશા ગીત ગાતા હોય ને ત્યારે આમ કહેતા હોય, એમ કરીને જાય ય લંબાવીએ છીએ એટલે એની 2 માત્રા થઈ જાય. છેલ્લે લંબાવવું પડે છે. આ લય છે, આ તાલ છે. તો આને ચરણને અંતે પણ તમારે ગુરુ ગણવાનો છે. જો લઘુ હોય તો એની 2 માત્રા ગણશો. હવે જે મારે 2 વસ્તુ સમજાવી છે એ સમજાવું છું તમને. એક છે યતિ. પરિભાષા છે છંદની યતિ. યતિ કોને કહેવાય? કે ગાતા ગાતા જ્યાં અટક સ્થાન આવે, વિહામો લેવો પડે, તેને યતિ કહેવાય. જેમ કે પ્રભોયંતરયામી વિરામ, જીવન જીવનાદીન શરણા. જ્યાં અટકો તેને શું કહેવાય?
વિરામ કહેવાય. વિરામ કેટલો હોય? થોડા સમય માટેનો હોય. આવો વિરામ ન લેવાય. પ્રભોયંતરયામી, હવે કાલ સવારે વાત, એવું ન ચાલે. તરત જ એ પંક્તિ ઉપડી જાય. શ્વાસ લેવાનો છે ત્યારે. જીવન જીવનાદીન શરણા. તો આ જ્યાં અટક સ્થાન આવે છે પંક્તિ રજૂ કરતી વખતે, ગાતી વખતે, ત્યારે તેને યતિ કહેવાય છે. યતિમાં ક્યારેક તમને જોવા મળશે યતિભંગ. યતિભંગ એટલે શું? તો કે જ્યાં અટકવાનું આવે તમારે ત્યાં શબ્દ પૂરો ન થતો હોય મિત્રો, ત્યાં શબ્દ પૂરો ન થતો હોય, શબ્દ ક્યાં પૂરો થતો હોય? આગળ. તો તમારે ફરજિયાત ત્યાં અટકવું પડે છે. કમલવત શબ્દ છે તો કમલવત ભેગો શબ્દ છે તો કમલ પછી ત્યાં 6 અક્ષર પૂરા થઈ જાય છે. તો શું કરવું? તો અહીંયા એ કવિએ થોડી છૂટ લીધી છે, એને યતિભંગ થયો કહેવાય છે. બીજો એક શબ્દ તમે સાંભળ્યો હશે ક્યાંક, શ્રુતિભંગ. અહીંયા લખ્યું છે મેં, યતિ એટલે શું, યતિભંગ એટલે શું અને શ્રુતિભંગ એટલે શું. કોઈ ગુરુ અક્ષર છે પણ કેટલીક વખત કવિ એ ગુરુ અક્ષરના સ્થાને 2 લઘુ અક્ષરનો પ્રયોગ કરે છે. શું? ગુરુ અક્ષર કોઈ હોય તો એની જગ્યાએ દાખલ કે લુ શબ્દ મૂકું છું, ભૂ. ભૂ એટલે પાણીના અર્થમાં, ભૂ એટલે ધરતી પણ થાય, પણ સમજાવવા માટે તમને ઉદાહરણ આપું છું. કોઈ લખ્યું ભૂ, પણ કવિ અહીંયા શું કરે છે, એની જગ્યાએ જળ આવો શબ્દ મૂકે છે. અહીંયા કેટલી માત્રા થઈ? ભૂની 2 માત્રા. જળની કેટલી થઈ? 2. એને સંબંધ કોની આરે છે? માત્રા સાથે કવિને. માત્રા મેળ છંદ જ્યાં હોય ત્યાં માત્રા વધવી ન જોઈએ. 28 માત્રા હોય તો 28 માત્રા, 30 માત્રા હોય તો 30 માત્રા, પણ અક્ષર વધારે છે કેટલીક વખત પ્રાસ મેળવવા માટે થઈને. અને જ્યારે આવા ફેરફારો કરે છે તેને શ્રુતિભંગ કહેવાય છે. હવે મારે તમને કહેવું છે ગણરચના. પણ ગણરચના કહું એ પહેલાં મારે તમને આ એક જ વખત સમજાવવું છે. બહુ ઝડપથી સમજાવીશ. ખરેખર તો મારે પુનરાવર્તન કોઈ કરવાની જરૂર નથી, કારણ કે વારંવાર પુનરાવર્તન કર્યું છે મેં. અહીંયા વ્યાખ્યા આપી છે. છંદના 2 પ્રકાર આપ્યા છે, અક્ષરમેળ છંદ, વૃત્તમેળ, માત્રામેળ અને જાતિમેળ. અક્ષરમેળ છંદમાં અક્ષરની ગણતરી થાય, માત્રામેળમાં છંદમાં એની માત્રાની ગણતરી થાય. અક્ષર તો ગણતા બધાને આવડે છે, માત્રાની ગણતરી કરતી વખતે તમારે જોવું પડે કે કયો અક્ષર લઘુ છે, કયો અક્ષર ગુરુ છે. જો લઘુ અક્ષર હશે તો એની 1 માત્રા, ગુરુ અક્ષર હશે તો એની 2 માત્રા, એમ કરીને તમે માત્રા ગણો. હવે લઘુ અક્ષર કોને કહેવાય? તો કે 4 જ વર્ણ લઘુ છે, અ, ઈ, ઉ ને રૂ. એમાં જો વ્યંજન જે ભરતો હોય તે બધા લઘુ છે, બાકીના બધા ગુરુ છે, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ ને ઔ. અને એમાં જે વ્યંજન ભળે છે તે બધા ગુરુ છે. લઘુની 1 માત્રા છે, ગુરુની 2 માત્રા છે. લઘુની સંજ્ઞા આ છે યુ આકારની અર્ધચંદ્રાકાર, અને ગુરુ અક્ષરની આડી લીટી એ એની સંજ્ઞા છે. લઘુ અક્ષર ગુરુ ક્યારે બને? લઘુ અક્ષર લઘુ તો બનવાનો જ છે, ગુરુ અક્ષર ગુરુ તો બનવાનો જ છે, પણ લઘુ અક્ષર ગુરુ ક્યારે બને? તો કે તીવ્ર જોડાક્ષર હોય ત્યારે. જોડાક્ષર તીવ્ર હોય તો એની પહેલાંનો અક્ષર થડકાને કારણે, યાદ રાખજો, થડકાને કારણે એને પહેલાંનો અક્ષર લઘુ હોય તો ગુરુ થાય. જેમ કે કૌશલ્ય, પણ અહીંયા થતો નથી કહ્યું, કારણ કે ક ઉપર ભાર આવતો નથી. એવી રીતે અનુસ્વારના પણ 2 પ્રકાર છે, તીવ્ર અનુસ્વાર. મંદિર, મ ઉપર ભાર આવ્યો છે એટલે એની 2 માત્રા કરી છે, પણ અહીંયા કુંવર ઉપર કુ ઉપર ભાર મૂકતા નથી એટલે એની 1 માત્રા કરી છે. એવી રીતે વિસર્ગમાં તીવ્ર વિસર્ગ હોય તો 2 માત્રા કરવાની છે, જેમ કે અંતઃકરણ, અંતઃપુર. પણ અહીંયા દુઃખમાં કરતા નથી, કારણ કે દુ પછી વિસર્ગનો ઉચ્ચાર આપણે કરતા નથી. ચરણ તો કે જે પંક્તિ પાદ એ પૂર્ણ થાય છે ને ચરણ કહેવાય છે, એની વાત કરી છે. યતિ કોને કહેવાય, યતિભંગ કોને કહેવાય અને શ્રુતિભંગ કોને કહેવાય, મેં તમને એની વાત કરી છે. આ બધું સમજાઈ ગયું હશે. હવે હું તમને અહીંયા ગણ તરફ લઈ જાઉં છું.
ગણ કોને કહેવાય મિત્રો? બરાબર, હવે આપણે છંદ શીખવાની નજીક જઈ રહ્યા છીએ. 3 અક્ષરના સમૂહને ગણ કહેવાય. ખુરશી ગણ કહેવાય, પાટિયું ગણ કહેવાય, પુસ્તક ગણ કહેવાય. કેટલાક કે ન કહેવાય, કારણ કે આમાં 3.5 અક્ષર છે, નથી. આ 1 અક્ષર, આ જોડાક્ષર 2 અક્ષર ને આ 3 અક્ષર પુસ્તક. કૌશલ્યા કહેવાય, 3 જ અક્ષર છે. ગિરનાર ન કહેવાય, જુનાગઢ ન કહેવાય, 4 અક્ષર છે. ગીતા ન કહેવાય, 2 અક્ષર છે. લાભશંકર ન કહેવાય, 5 અક્ષર છે. શંકર કહેવાય, 3 અક્ષર છે. ગણ 3 અક્ષરના સમૂહને ગણ કહેવાય. ગણનું સૂત્ર બરાબર યાદ રાખજો, યમા તારા જબાન સલગા. યમા તારા જબાન. હવે આટલું પાકું કરવામાં શું વાર લાગે? નિંદરમાંથી ઉઠાડે તો કહી દઈ કે યમા તારા જબાન સલગા. હવે ગણ કેટલા છે? આપણે અહીંથી શરૂઆત કરવાની છે મિત્રો, ય ગણથી. અહીંથી 3 જોડકા લેતા જવાના, 3 અક્ષર. પહેલાં આનો વારો યનો, પછી મ, ત, ર, જ, ભ, ન, સ. જોઈએ, જો પહેલો ગણ છે ય, અહીંથી એક બ્લેક, આ ય ગણ. અહીંયા મેં લખ્યું છે ગણ. ગણ કેટલા છે? અહીંયા છે ય ગણ. હવે તમે જુઓ કે ય ગણમાં શું છે? લઘુ, ગુરુ અને ગુરુ. 3 અક્ષરનો એક ગણ થાય છે. 1, 2, 3. એટલે ય એટલે તમારે સમજવાનું ય માતા. ય એટલે શું સમજવાનું? ય માતાની નિશાની શું છે? લઘુ, ગુરુ અને ગુરુ. ઉદાહરણ પછી જોશું આપણે. પછી આ પૂરું થયું ય, પછી આપણે મ ગણ લેવો છે. આને ભૂસતા જઈએ. મ ગણ તો શું આવશે? મા તારા. 3 ગુરુ આવે. લઘુ ગુરુ કેમ મુકાય એ તમને મેં સમજાવી દીધું છે, હવે તમે સમજશો, કારણ કે આ છે બધે એટલે 3 ગુરુ આવે. એટલે અહીંયા મ ગણ છે, આ 3 ગુરુ આપણે અહીંયા મૂક્યા. હવે પછી કોનો વારો આવશે? તનો વારો આવશે. તારા જ. તો તારા અને જ બરાબર છે, તારા જ. પછી ર ગણ, રાજભા. અહીંયા રાજભા, રાજભા. ગુરુ, લઘુ અને ગુરુ. જ પછી જનો વારો, જ ભા ન. જ ભા ન. લઘુ, ગુરુ ને લઘુ. હવે કોનો વારો આવશે? ભાનસ. એટલે આપણે અહીંયા લઈએ ભાનસ. ભાનસ. ભગણ ભાનસ. પછી આને ભૂસી નાખીએ. ન સ, નનો વારો ન સ લ. પછી આને ભૂસી નાખીએ. સ લ ગા. આ મેં ભલે ગમે આમ લખ્યું હોય, તમે સીધી રીતે સમજી શકો. શું? યમાતા, માતારા, તારાજ, રાજભા, જભાન, ભાનસ, નસલ, સલગા. લગા 2 જ અક્ષર છે એટલે આગળ નહીં વધાય. કેટલા કેમ કે લગાય, અહીંયા નથી આવવાનું, તો તમે ચકડી ફેરા જ કરો. એટલે લગા, લનો અર્થ થશે લઘુ અને ગાનો અર્થ થશે ગુરુ. યાદ રાખજો, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. આ બધાનો એક અક્ષર લીધો છે. ય, મ, ત, ર, જ, ભ, ન, સ. 2, 4, 6 અને 2 8 ગણ છે. હવે બધાના ચિહ્ન જુઓ. દરેક ચિહ્નની જે આવર્તન છે અલગ અલગ છે. જુઓ, અહીંયા પહેલો લઘુ, બીજા 2 ગુરુ, 3 ગુરુ, પહેલાં 2 ગુરુ લઘુ, વચ્ચેનો એક લઘુ, અહીંયા વચ્ચેનો એક ગુરુ, અહીંયા પ્રથમ ગુરુ, અહીંયા 3 લઘુ, અહીંયા છેલ્લો ગુરુ. દરેકના આવર્તન અલગ છે. બહુ મહત્ત્વની વાત છે. હવે ઉદાહરણ મેં અહીંયા આપેલા છે. આમ તો આ ઉદાહરણનું લેસન તમારે કરવાનું હોય, પણ મેં અહીંયા તૈયાર તમારી માટે રાખ્યું છે. તમે આવા બીજા ઉદાહરણો લખજો. જો જલેબી શું થાય છે? જ આ લઘુ, લે ગુરુ અને ગુરુ. આના જેવી જ નિશાની અહીંયા છે, જલેબી.
ત્રણેય ગુરુ, કારણ કે બાસુંદી તો અહીંયા ત્રણેય ગુરુ છે. મેસુ ગુરુ ગુરુને લઘુ છે, અહીંયા આવર્તન એવું જ છે. પછી અહીંયા ગુરુ લઘુ અને ગુરુ છે એવું આવર્તન છે. પછી અહીંયા રસ્વ ગુરુ અને રસ્વ છે. યસ. આગળ ગુરુ લઘુ ને લઘુ, ત્રણેય લઘુ મગજ. પહેલાં બે લઘુ અને ગુરુ છે. ઉદાહરણ એવા મૂકેલા છે કે આવું આકૃતિ, આવું આવર્તન, આવા ચિહ્નો આપણને અહીંયા મળે છે. બીજી આ ઉદાહરણની વિશેષતા એ છે કે તમને ત્યાં બેઠા બેઠા મોઢામાં પાણી આવતા છે. બરાબર છે. આ બધાના નામ જુઓ, જલેબી, બાસુંદી, ગટગટાવી, મેસૂબ ને ઘીમાં રસ બસતો હોય તો ગાંઠિયા, ગરમા ગરમ, ગુલાબ પાક કે ગુલાબજાંબુ જે ભાવે, પાપડ તો હોય જ ભેગો ફરો ફરો, મગજ જેને આપણે મગજના લાડુ કહીએ છીએ, મગજ, રબડી. આ નેત્ર તૃપ્તિ કરી લ્યો ત્યાં બેઠા બેઠા, જુઓ અને મજા કરો. આ ઉદાહરણો આપ્યા છે. આવા બીજા ઉદાહરણો તમે લખી શકો. ગણ કેટલા છે? તો કે ગણ 8 છે. એ તમે ક્યારે કહી શકો? એનું સૂત્ર તમને આવડતું હોય. શું સૂત્ર છે? યમા તારા જબાન સલગા, યમા તારા જબાન સલગા. આ 8 ગણ, આ એની સંજ્ઞા, આ એના ઉદાહરણો. અને અહીંયા તમારે વધારે લખવું હોય તો લખી શકો યમાતા, માતારા, તારાજ, રાજબા, જબાન, ભાનસ, નસલ, સલગા. છંદ આપણે શીખવા છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. ત્યારે ચોક્કસ આ ભૂમિકા આટલી તમે શીખી લેશો ત્યારે વચ્ચેના સમયમાં તમને ખૂબ ઝડપથી તમે છંદ શીખી શકશો. મિત્રો, મારી વાત પૂરી કરતાં પહેલાં 1-2 સૂચના તમને આપી દઉં છું કે હું ક્યારેય છંદમાં કોઈ ટ્રીક આપવાનું નથી. તમને મારે ટ્રીક આપવી જ નથી કોઈ પ્રકારની કે તમે આ રીતે યાદ રાખો. મારે તમને એ પ્રકારે સમજાવવું છે કે વગર ટ્રીકે તમને બધું આવડી જાય. તમારા મગજમાં એક વખત ટ્રીકની શું જરૂર પડે? તમે મગજમાં એક વખત તમે આ સમજી જશો બધું, પછી જિંદગીભર તમારે એની ભૂમિકા જોવી નહીં પડે. તમે એક વખત છંદ બધા સમજી લીધા પછી ક્યારેય તમારે એ છંદને સમજવા પડશે નહીં. તમારા મગજમાં બરાબર ઉતરી જવા જોઈએ. બરાબર યાદ રાખજો. જે કંઈ સમજાવવામાં આવે છે આ બરાબર પાકું કરી લેજો, કંઠસ્થ કરી લેજો. તમને ખબર પડવી જોઈએ કે માતારા એટલે કયો ગણ? મ ગણ. લઘુ ગુરુને ગુરુ આવે તો કયો ગણ? તો તમને ખબર પડવી જોઈએ ભ ગણ. ત્રણેય લઘુ આવે તો કયો ગુણ? જો હું અહીંથી બોલું છું, ત્રણેય લઘુ આવે તો કયો ગણ? તો તમે કહો કે ન ગણ. ત્રણેય ગુરુ આવે તો કયો ગણ? તો તમારે કહેવું પડે મ ગણ. આ જ કરવું પડશે. પહેલાં બે લઘુ હોય ને બીજો ગુરુ હોય તો તમારે કહેવાનું કે સગણ છે આ તો સાહેબ. પહેલાં બે ગુરુ હોય ને ત્રીજો લઘુ હોય તો તમારે કહેવું પડે કે આ ત ગણ છે. આવું આવડશે ત્યારે જ તમને છંદ આવડશે. એટલે કે મારી દૃષ્ટિએ એ આ ભૂમિકા આખી અને ગણ રચના બરાબર તમને આવડી જાય એટલે આવતી વખતે આપણે છંદ શરૂ કરવાના છીએ. આપ સૌને છંદનો જે આ પ્રકરણ બહુ મહત્ત્વનું છે એ તમને ખૂબ સરળતાથી સહજતાથી આવડી જાય એવી હું આપ સૌને શુભકામના પાઠવું છું. આપ સૌને નમસ્કાર.